કહું તો હે નહીં, ના કહ્યું ન જાય, હાવર નાકે બીજ સાહેબ રહ્યો સમાય. નવી નવી વહુ પૈણીને આવી સાસરે ગઈ. સાસરે ગયા પછી હાહુ અને વહુ બે મંદિરે પગે લાગવા માટે ગયા. પૂજાનો થાર વહુ કન હતો, હાહુબા આગળ હતો, વહુબા પાછળ હતો. એ તો હાહુની આગળ ના ધ્યાન મહારાજ પાછળ રહેવું પડે. અને જેને આગળ પગ ભર્યો છે, પૂજાનો થાર વહુ કન હતો, વહુ પાછળ હતો, હાહુબા આગળ હતો. મંદિરના પગથિયા ઉપર હાહુબા ચડી ગયો. વહુ પૂજાનો થાર લઈને ન્યાચે ઉભો છે. હાહુબા એ ઉપર જઈને કહ્યું, બેટા ઉપર આય. હવે કહ્યું, બા ઉપર નહીં આવું. કે કેમ? કે મય બેઠો છે ને મારી હોમું જોઈને છે. હાહુએ કહ્યું, બેટા એ ના હે. તાકે હશે કે એટલે હું નહીં આવું. હું 60 વર્ષથી અહીં આવો છું, કોદાર મેં હસતો નહીં જોયો, અને તને તમનો હસતો દેખાયો. કે બા 60 વર્ષથી આવો છો ને હજુ હસતો ના દેખાયો હોય, શું કરવા આવો છો? હજુ તો ઉપર નહીં આવીને મને દેખાઈ ગયો કે હશે મને જોઈ. અને તમે 60 વર્ષ થયો પણ હાહુઓ ના દેખાય. દેખાય એને સાહેબે કહ્યું, બ્રહ્મા ભી નહોતા, વિષ્ણુ ભી નહોતા, નહોતા નવલખ તારા, ઉસ દિન ભેગ હમારા. આ તમે જે હાહ લો છો ને, હાહ એ કઈથી લો છો? એ હાહ જે લો છો એ કોઈના બાપનો જણેલો છે? અને એના વડે ચાલે છે કે બીજા વડે ચાલે છે? આ હાહ તમારા બાપાએ નહીં ભર્યો મય. આ મોટા મોટા હાઈવે રોડ ઉપર જે ગાડીઓ જાય છે ને, એ ગાડીઓના ટાયરમાં હવા છે. અને હવા કોઈ ડુંડોપના ટાયર ની છે, ટ્યુબની? ના ના, કોઈ કંપનીની મય હવા ભરી છે. અને હવા વગર ના હેડે ગાડીઓ. હેડે તા આ હવા વગર તો હેડે એવી છે. ના ના, તા આ હવા કોઈ બાપની જણેલી છે? હે? અને એટલે જ કહ્યું સાહેબે, સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. રામચંદ્રના પિતા દશરથ હતા. રામચંદ્રના પિતા દશરથ, કૃષ્ણના પિતા વાસુદેવ, રામદેવના પિતા હે. તો બધા બતાયા છે ને કે નહીં બતાયા? એને કહ્યું, સાહેબ સાહેબ તો બધાનો બાપ છે, બેટો કોઈનો ના હોય. ભગવાન કોઈનો છોકરો હોય જ નહીં. આવ બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. અને ભગવાન માનતા હોય ના માનતા મહારાજ, હજુ વાત બહુ આગળની છે. હજુ ખરું કે નહીં? એ કોઈનો બાપ બેટો ના હોય શકે. આ તમે જે લોસો, આ બધું જે લોસો અહીંથી જે લોસો, એ કોઈના બાપની જણેલી છે આવા? ના ના, કોઈ હક કર્યો? આ મારી છે એવું કોઈ હક કર્યો? તાર આજની છે, કાલની છે, કેટલા દાડાની છે? આ તો પૃથ્વી નથી ને કશું નતું, ચિદારોનું આ બધું પડ્યું. અને અહીં લોસો આ કોઈના બાપની જણેલી ન હોય, અહીં કહેવાય એવું નહીં એ બધું. અને એટલે જ કહ્યું સાહેબે, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. ખરું કે નહીં વિઠ્ઠલ? બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. એ એના પતિ સિવાય બીજા કોઈ નહીં ભગવાન ના માને તો એના નામનો ચોલ્લો ચોડ્યા બરોબર છે, એના નામની પોથી પૂર્યા બરોબર છે. અને જો બીજા કોકને ભગવાન માને, ભગવાન કાગરિયાનો ના હોય, ભગવાન કોઈ કલરનો ના હોય. નાના હોય કેજો ભાઈ. ભગવાનના શરીર ઉપર ટીલડી ચોટે જ નહીં.
ચોટે ના ના અમને ટીલડી ચોટાડો તો બધે આગો 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 ચોટે આ બધું ચોટે ભગવાનનો કોઈ ઘાટ નથી, પરમાત્મા અઘાટે રહેલો છે, જેનો કોઈ આજ દિન સુધી ઘાટ બન્યો જ નથી. હોનાનો ઘાટ ના હોય હોય હોડું તો જેમ છે એમ છે. વિઠ્ઠલ આજે હેલોજનમાં જે લાઈટ લાગે છે એ અને હોનીમય લાઈટ જ છે, કરંટ છે. પણ હોનીમય તમે અજવાળું ખોરવા જાવ ના બેરાવે. ત્યાં કે એવાયું અને આવાયું જુદું છે કે નારી નામાં ભગવાન છે, શ્રીમાં ભગવાન છે કે એમાં હા એ શ્રી નથી, પરમાત્મા કોઈ શ્રી નથી. તાર પુરુષમાં જે ભગવાન છે એ પુરુષ નથી. અહીં તો કોઈ પુરુષ નહીં અને અહીં કોઈ શ્રી નહીં. હા હું તો નથી રે પુરુષ નથી પ્રેમદાર, સર્વે સરખું જણાય ફેરો ચડ્યો રે મારા જન્મનો. ભારતના બંધારણમાં બે જ જાતિ છે, એક સ્ત્રી જાતિ અને એક પુરુષ જાતિ. બે જ જાતિ છે. પેલો અમને ત્રીજો ફણકો કાઢ્યો. એવાય આવે સરકારને કે અમને શ્યામાં ગણો છો? નહીં, એમને ચૂંટણી લડવી છે પણ અહીં તો બે જ પેલે છે, કાં તો સ્ત્રી કાં તો પુરુષ. આ સરપંચની ચૂંટણી હોય કદાચ તો સરપંચમાં એવું હોય કાં તો સ્ત્રી ની સીટ હોય કાં તો પુરુષની હોય. ત્રીજાની નંબર છે જ નહીં, તો પેલા ત્રીજામાં આવે છે. આવે છે અને ત્રીજા જે છે ને ત્રીજા એમને પારકો છોકરાનો બલડડો ગાવાનો, હલકડું બલકડું હલકડું બલકડું હલકડું બલકડું. આ ત્રીજા ધોન રાખજો, આપણો ત્રીજા નંબર ના આવી જાય. પારકો છોકરા ને હલકડો બલકડો હલકડો બકડો ખરો રે ગાય શક નહીં ગાય. એમનું પોતાનું તો હોય અને જિંદગીમાં નહીં થવાનું. પેઢીઓની પેઢીઓ જતી રહેવાની મહારાજ. પણ આ ત્રીજા જેના નંબર આયા ને એમના કોદાર થવાના જ નહીં કોઈ. વિઠ્ઠલ મહારાજ થયા છે. ના ના એટલે ધોન રાખજો, ત્રીજા નંબર ના આવી જાય તમારો. સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા કાફી છે. અને એટલે જ કહ્યું બેનો માટે પોતાનો પતિએ પરમેશ્વર એની આરતી ઉતારાય, એને જમાડાય, એને પાલો પોણી અપાય. અપાય કે ના અપાય? વિઠ્ઠલ મહારાજ એની સાક્ષાત એની પૂજા થાય. લગ્ન થયા પછી કોઈ ફૂટે જઈને અગરબત્તી ના કરે, કોઈ ફૂટે જઈને દીવો ના કરે. એના પતિ સમક્ષ બેસીને એને પાલો પાણી આલે. અને એને પાણી જો ના લે ને ફોટે જઈને ગમે તેટલા પાલા નહીં લોટા મૂકી દે તોય કશો અર્થ નહીં.
પોતાના પતિનું આજ્ઞાનું પાલન ના કરે પછી એ ગમે તે જઈને દીવો અગરબત્તી કરે એનો કશોય અર્થ નહીં. પોતાના પતિની જો મર્યાદા ના રાખે પછી ગમે તે મંદિરે જાત્રા કરવા જાય, કોની કરે જાત્રા? શું અર્થ? કશો અર્થ કરો? આવે આઈ પાછા અહીં હખણો પટોળો ના લઈ આલે ને બીજે જઈને ચકલે ચઢાવે. કઈ માને પહેરાવા જાવશો તો? હે ઘણા ખરા ધણી ધણીઓની બે જણા ભેગા થઈને પણ હારો પટોરો લાવે વિઠ્ઠલ મહારાજ અને પાછા તો જઈને મિલી આવે, તો જઈને બોધી આવે. અલ્યા તારી મતી બગડી છે. આ પહેરવા વાળા તો તું જેને ખોરું છું એ તો તારી જોડે છે, એને ઓઢાડી દે. પાછો બે જણા ભેગો થઈને તો લટકાવા જાય છે. કોને શીખવાડ્યું? પહેરે એવો છે તો આગળ કોઈ પહેરવા તૈયાર નહીં, અને નહીં પહેરે એવા તો લોકો એ તમારે આલે જ પાર રાખ્યું છે. કહ્યું છે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી, અને ઉમરાવાળી જો જેદાર વિફરી તો ડુંગરાવાળી વિફરી. સમજી લ્યો. પાવાગઢ વાળી કાળકા તમારા માથાનો વાર વાંકો કરી શકવાની તાકાત એનામ નથી, પણ તમારી ઉમરાવાળી જેદાર કાળકા વિફરી જેદાર તારું સત્યાના વરી જવા. ખરું કે નહીં? પાછા બીજે ના બટકાડતા ધોન રાખજો. પાછા આ તો ઓછા નહીં, અધૂરા રોટલે દાર લઈને લોટ મેલે વાસ. તમારી આંખમાં રહેલી જે કારી કીકી છે એ કારી કીકી જો તમારી આંખમાં ના હોય તો તમને દેખાય નહીં. અને એ જે છે એ જો વિફરી જોવા જેવું જો હણે ના જોયું, ન જોવા જેવું જેદાર જોયું જેદાર તમારી મતી બગડી. સમજી લેવાનું. પતય રાજા આજ કરતો તો. પાવાગઢ ની બેનો બધી ગરબે ગાવા આવે ને તાર પતય રાજા ત્યાંથી ઉતરે. પતય રાજા આવે મદિરા એટલા બધો દારૂ પીવે અને પેલી બેનો જે ગરબા ગાતી હોય ની મશ્કરીઓ ઠઠા મશ્કરીઓ કરે, છેડા જાલીને ખેંચે, કોડા જાલીને ખેંચે. આવું કરતા રાજા હતા એટલે કોઈ બોલતું નતું. કેટલા વર્ષો ચાલ્યું. એમાં એક ભણેલો ગણેલો બોન આવ્યો. એમને વિચાર્યું કે મારું હારું આ તો ના ચાલે, કઈક વાની યુક્તિ કરવી પડશે. હોશિયાર બેને બધા બેનો ભેગા કર્યા અને એને યુક્તિ કરી, એને આ બધી ખેલ કર્યા કે આ પતય રાજાને ભૂલાડવું પડશે, અને ભૂલાડીશું નહીં તો આ વધતું જશે. એટલે એને મમ્મદ બેગડાના આમંત્રણ આલ્યું કે હવે પાવાગઢ ઉપર ચઢાઈ કર. હા, અને એને ચઢાઈ કરી અને આ બાજુ પેલો બન્યો એવો કારકા. ઇતિહાસ જયારે તપાસો તાર આવું હતું. આ તો નદીના કિનારે એક ભાઈ નાવા ગયો, એના હાથમાં લોટો હતો. હવે નદીની મય નાવા પડવાનું, નદીમાં નાવા પડવાનું એટલે લોટાની જરૂર નહીં. લોટા એમાં તો લોટા લઈને નાવા જવાની જરૂર. મારો ડૂબકી એટલે નહીં લેવાય. કોને વિચાર્યું લોટાની તો જરૂર નહીં એટલે લોટો કિનારે મોલું તો જે હોય કોક લોટો લઈ જાય. એટલે લોટો એને શું કર્યું? ખાડો કર્યો. ખાડો કરીને મહી ઘાલ્યો ને ઉપર રેતીનો ઢગલો વાર્યો. રેતીનો ઢગલો વાર્યો. એને વિચાર્યું ઢગલો કોક ફંફોશે, કોક લાત મારીને વંછેરી નાખશે, લોટો ને આકરે લઈ જશે. એટલે એને શિવલિંગ બનાવ્યું. લોટો મય હંતાડ્યો ઉપર શિવલિંગ બનાવ્યું અને નાહવા પડ્યો. બીજો આવ્યો, મારું હારું શિવલિંગ બનાવીને નાહવા પડીએ એમાં કલ્યાણ છે. તે બીજે શિવલિંગ બનાવ્યું. ત્રીજો આવ્યો, મારું હારું નાહવા જવું, મય નાહવું હોય તો શિવલિંગ બનાવવું પડે, એને બનાવ્યું. એકે કર્યું, બીજે કર્યું, ત્રીજે કર્યું, ચોથે કર્યું. જેટલા આયા શિવલિંગ. પેલો જે પહેલો લોટાવાળો નહીં બહાર આવ્યો તા તો લાખો શિવલિંગ.
હવે આમાં પોતાનો લોટા વાળું શિવલિંગ ખોરવું ગયું, એને જ વહમું પડ્યું અને ગયો લોટો. બોલો, પેલાનો જેને ખાલી લોટો હાચોવા બનાવ્યું તું, પેલા અમને દેખા દેખી બનાવ્યું. અસલ જેને લોટો ખોરવા બનાવ્યું તું એનો લોટો ખોરવા ના રહ્યો. હવે કેટલાક ફેંદું એટલે તમારું ફેંદી લેજો. ગામના લોકો બધા ભેગા થઈને સંઘ ગયો. સંઘ લઈને ગયો ને પોત પોતાનું એક જગ્યાએ રોકાયા ને તો પોત પોતાએ ખાવા બનાવવાનું ચાલુ કર્યું. મહારાજ વલ્લો મેલ્યો ચૂલા ઉપર, વલ્લો મેલી બધા નદીએ નાવા ગયા. નાવા જઈને પેલો એની અંદર એક વાંધરો હતો, એને પોતાનું વલ્લું મેલીને ગયેલો ચૂલે. વિઠ્ઠલ મહારાજ નહીં ના આવ્યો ત્યાં તો બધા કેટલાય વલ્લો. હવે એમાં મારું કેવું છે એવું? વિઠ્ઠલ મહારાજ એટલે પેલે કહ્યું લાકડી લીધી, એક લાકડી લઈને બોલ્યો કે પોત પોતાનું હલ્લું સંભાળજો. હા, મેં મેરા ફોડ દેતા હું, ધ્યાન રાખજો મારું ફોડવામાં તમારું ના ફોડી જાય. લાકડીને વેધવાનું ચાલુ કર્યું. પેલા કે ઉભો 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 કે જે જ્યાંનું હતું લઈ લઈને નાઠા અને વધ્યું. લાકડું નાખી દીધું, હલ્લું લઈ લીધું. આ મારું